નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 9માં મિત્રો કમ્પ્યુટર વિષયની આપણી જે વાર્ષિક પરીક્ષાની અંદર પેપર એસવીએસ કક્ષાનું લેવામાં આવનાર છે તેનું મોસ્ટ આઈએમપી મોડલ પેપરનું સચોટ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, વાર્ષિક પરીક્ષાનું જે આદર્શ પ્રશ્નપત્ર ધોરણ 9 કમ્પ્યુટર વિષયનું કુલ ગુણ 40 ગુણનું જે પરીક્ષાની અંદર પેપર પૂછાતું હોય છે તેની વાત કરીશું। પહેલો પ્રશ્ન છે, દુનિયાનું સૌથી મોટું નેટવર્ક કયું છે? તો અહીંયા આપણો મિત્રો જવાબ આવશે ઇન્ટરનેટ। 2, ઇન્ટરનેટ પર ફાઇલની આપ-લે કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે FTP। 3, ઉબુન્ટુ લિનક્સમાં ફાઇલ મેનેજરનું નામ શું છે? તો જવાબ આવશે મિત્રો ન્યુટૂલ્સ। 4, કમ્પ્યુટર ચાલુ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો એને મિત્રો બૂટિંગ કહેવાય। 5, કઈ પેઢીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIનો સમાવેશ થાય છે? તો અહીંયા આપણે જવાબ આવશે સી, 5મી પેઢીમાં। 6, GIGO શબ્દ કમ્પ્યુટરની કઈ લાક્ષણિકતા સાથે જોડાયેલ છે? તો ચોકસાઈ સાથે। 7, નીચેનામાંથી કયું ઓપરેટિંગ સિસ્ટમ નથી? જવાબ આવશે MS ઓફિસ। 8, URLનું પૂરું નામ? તો યુનિફોર્મ રિસોર્સ લોકેટર। 9, કઈ મેમરીને વોલેટાઇલ અથવા તો અસ્થાયી મેમરી કહેવામાં આવે છે? તો રેમ બરાબર। પછી લિનક્સમાં ડિરેક્ટરી એટલે કે વિન્ડોમાં શું છે? જવાબ આવશે ફોલ્ડર। મિત્રો, 11મો પ્રશ્ન છે, પ્લોટર એ કયા પ્રકારનું સાધન છે? તો પ્લોટર છે મિત્રો આઉટપુટ છે। 12, 1 MB બરાબર કેટલા KB થાય? તો 1024 KB। 13, વાઈફાઈનું પૂરું નામ? તો મિત્રો વાયરલેસ ફિડાલિટી। 14, કયું સાધન એનાલોગ સિગ્નલને ડિજિટલમાં અને ડિજિટલને એનાલોગમાં ફેરવે છે? તો જો હશે મોડેમ। ઓપન ઓફિસમાં દસ્તાવેજ બનાવવા માટે કયું સોફ્ટવેર વપરાય છે? તો મિત્રો જવાબ હશે રાઇટર। 16, કમ્પ્યુટરમાં માહિતી સંગ્રહ કરવા માટે વપરાતી નાની ચિપને શું કહેવાય? તો એને મિત્રો રજિસ્ટર કહેવાય। 13, બેકસ્પેસ કી કઈ બાજુના અક્ષરો ભૂંસવા માટે વપરાય છે? તો ડાબી। 18, ડિલીટ કી કઈ બાજુના અક્ષરો ભૂંસવા માટે વપરાય છે? તો જમણી। કયા પ્રકારના નેટવર્કમાં નેટવર્કનો વિસ્તાર એક જ બિલ્ડિંગ પૂરતો મર્યાદિત હોય છે? તો લેન। કમ્પ્યુટર પર વિડીયો ગેમ રમવા માટે કયું સાધન વધુ અનુકૂળ છે? તો જોયસ્ટિક। 21, ઈમેલના સરનામામાં વપરાશકર્તા નામ અને ડોમેઇન નામની કયા ચિહ્નથી અલગ પાડવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો @। 22, ઉબુન્ટુ લિનક્સમાં પૂર્વ નિર્ધારિત વેબ બ્રાઉઝર કયું છે? તો ફાયરફોક્સ। 23, કયા પ્રિન્ટરની ગુણવત્તા DPIમાં માપવામાં આવે છે? તો મિત્રો આપેલ તમામ લેસર, ઇન્કજેટ અને ડોટ મેટ્રિક્સ। સુપર કમ્પ્યુટરની ઝડપ શામાં માપવામાં આવે છે? તો ફ્લોપ્સ। 25, કોઈપણ ફાઇલની નકલ કોપી કરવા માટેની શોર્ટકટ કી છે Ctrl+C। 26, કોઈપણ પ્રકારના ફાઇલને ચોંટાડવા માટેની શોર્ટકટ કી કઈ છે એટલે કે પેસ્ટ કરવા માટે? તો Ctrl+V। કમ્પ્યુટરની મેમરીમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહાયેલ હોય છે? તો 0 અને 1। Ctrl, Alt અને Shift કીની નવી કી કહેવામાં આવે છે? કેવી કી કહેવામાં આવે છે? તો મોડિફાયર કી। 29, વેબ પેજ પર રહેલી કઈ લિંક પર ક્લિક કરવાથી બીજા પેજ પર જઈ શકાય છે? તો હાઇપરલિંક। 30, નીચેનામાંથી કયું સર્ચ એન્જિન છે? તો મિત્રો આપેલ તમામ યાહૂ, ગૂગલ અને બિંગ। 31, CPUની અંદર ડેટા સંગ્રહ કરવા માટેની સૌથી ઝડપી જગ્યા કઈ છે? તો રજિસ્ટર। 32, વિન્ડોઝ એક કેવા પ્રકારનું ઇન્ટરફેસ ધરાવે છે? તો GUI। 33, લિનક્સમાં ફાઇલોની યાદી જોવા માટે કયો કમાન્ડ વપરાય છે? તો IS। 34, લિબ્રે ઓફિસમાં સ્પ્રેડશીટ માટે કયો પ્રોગ્રામ છે? તો
CALC ક્લેક. કયા પ્રકારના પ્રિન્ટરમાં અવાજ વધુ થાય છે? તો ડોટ મેટ્રિક્સ. 36. કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવા માટે કઈ કીનો સમૂહ વપરાય છે? તો કંટ્રોલ પ્લસ એલ્ટર પ્લસ ડિલીટ. 37. ઇન્ટરનેટ પર કઈ વસ્તુની ખરીદી કે વેચાણની પ્રક્રિયાને શું કહેવાય છે? તો મિત્રો એને ઈ કોમર્સ. 38. કઈ સાઇઝની મોનિટર સ્ક્રીન માપવામાં આવે છે? તો 83. 39. એક નિબલ એટલે કેટલા બિટ્સ? તો 4. 40. કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે? તો 2 ડિસેમ્બર. અહીંયા મિત્રો તમારા સંપૂર્ણ 40 ગુણના પ્રશ્નોની વાત કરી સચોટ સોલ્યુશન સાથે આવી રીતે તમારો પેપર આવી શકશે. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.